નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું નવું આઈ ખેડૂત પોર્ટલ છે એ ક્યારે શરૂ થશે અને ખેડૂતો છે એ આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ક્યારે ફોર્મ ભરી શકશે। તો જોઈએ આ એક ઓફિશિયલી પરિપત્ર દ્વારા। તો જ્યારે પણ ઓફિશિયલી પરિપત્ર આવતો હોય છે ત્યારે એ માહિતી છે એ સત્ય હોય છે અને સરકાર દ્વારા છે એ પરિપત્ર બહાર પાડી અને માહિતી આપવામાં આવે છે। તો જોઈએ આ પરિપત્ર શું કહે છે। તો મિત્રો, આ પરિપત્ર છે એ ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર ગુજરાત રાજ્ય તારીખ 24/4/2025ના રોજનો આ પરિપત્ર થયેલો છે। વિષય છે વર્ષ 2025-26 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત। એટલે કે આઈ ખેડૂત પોર્ટલ છે એ ક્યારે શરૂ થશે અને કઈ તારીખે આમાં ખેડૂતો ફોર્મ ભરી શકશે એ આ પરિપત્રની અંદર માહિતી આપવામાં આવેલ છે। તો સવિનય ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 24/4/2025 થી 15/5/2025 સુધી દિન 22 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવે છે। એટલે કે તારીખ 24 થી તારીખ 15/2025 દિન 22 માટે આ પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવશે। તેમાં ખાસ કરીને અરજી કરતા પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે। નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। પોર્ટલ પર અરજી મેળવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ ખેડૂત અરજીઓ જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે। જે ધ્યાને લઈ આપના જિલ્લા વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલો મારફતે ખેડૂતોને આ અંગે માહિતી છે એ મોકલવા માટે જાણ કરવા માટે આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલો છે। તમે જોઈ શકો છો કે આ પરિપત્ર છે એ નાયબ ખેતી નિયામક નોડલ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો, આવા પરિપત્ર દ્વારા માહિતી આપવામાં આવે એ સંપૂર્ણ સત્ય હોય છે। એટલે આ આઈ ખેડૂત પોર્ટલમાં છે એ નવા સુધારા કરવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને છે એ રજિસ્ટ્રેશન કરવું અને ડ્રો સિસ્ટમ છે એ આની અંદર નાખવામાં આવેલ છે। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત સહાયકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલતા નહીં। માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર અવશ્ય કરી દેજો।